નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને ગુજરાતના રોજે રોજના તાજા સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને દિવસભરના કામના સમાચારો છે જે તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો દીકરીઓને મળશે ₹50,000ની સહાય। દેશની દીકરીઓ ભણી ગણીને આગળ આવે તે માટે પીએમ નરેન્દ્ર મોદીએ સ્ત્રી મિત્રો સાક્ષરતા અને કન્યા કેળવણી પર હંમેશા ભાર મૂક્યો છે। રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ મિત્રો 9 થી લઈ 12માં અભ્યાસ કરતી દીકરીઓ માટે 4 વર્ષમાં કુલ ₹50,000ની સહાય ચૂકવવામાં આવે છે, જેના માટે સરકારે નમો લક્ષ્મી પોર્ટલ લોન્ચ કર્યું છે। આ પોર્ટલમાં રજીસ્ટર કરી દીકરીઓ તેમના ભાવિ માટે સરકારની આ યોજનાનો લાભ લઈ શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ જય માટે બહાર પડશે નવી ગાઈડલાઈન। મિત્રો, ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ આરોગ્ય મંત્રી એલર્ટ મોડમાં જોવા મળ્યા છે। તો ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ હવે સરકારે પીએમ જય યોજનાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે। સરકાર મિત્રો આગામી દિવસોમાં નવા નિયમો સાથે નવી માર્ગદર્શિકા જાહેર કરશે। તો નવા નિયમો મુજબ મિત્રો હવેથી એન્જિયોગ્રાફી કે મિત્રો એન્જિયો પ્લાસ્ટિકની સર્જરીના વિડીયો મોકલવા પડશે। સાથે જ મિત્રો યોજના માટે એક નવું પોર્ટલ પણ તૈયાર કરવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત ગેસે સીએનજી ગેસના ભાવમાં કર્યો વધારો। સામાન્ય નાગરિકોને વધુ એક વખત મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે અને મિત્રો સીએનજી ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। ગુજરાત ગેસે સીએનજી ગેસના ભાવમાં મોટો વધારો કર્યો છે। તમને મિત્રો જણાવી દઈએ કે સીએનજી ગેસના ₹1.50 ભાવ વધારો કરવામાં આવ્યો છે। હવેથી પ્રતિ કિલો ગેસનો ભાવ ₹77.76 ચૂકવવો પડશે અને આ ભાવ વધારો આજથી જ લાગુ પડશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો એલપીજી સિલિન્ડર થયું મિત્રો મોંઘું। વહેલી સવારે મોંઘવારીનો વધુ એક ભાર ઝીંકાયો છે। આજથી મિત્રો એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં ₹18.50નો વધારો કરવામાં આવ્યો છે। આ વધારો માત્ર કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં કરવામાં આવ્યો છે। ઘરેલું ગેસ સિલિન્ડરના ગ્રાહકો માટે રાહત છે। 14 કિલોનો એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી। કોમર્શિયલ સિલિન્ડરની કિંમત આ વધારો દેશભરમાં કરવામાં આવ્યો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મહિને મળશે ₹3,000ની સહાય। ભારતની મિત્રો 50%થી વધુ વસ્તી ખેતી અને ખેતી પર પોતાનું જીવન વિતાવે છે, પરંતુ ભારતમાં એવા ઘણા ખેડૂતો છે જેમની પાસે મિત્રો ખેતી માટે વધારે જમીન નથી, જેઓ ખેતી કરીને વધુ આવક મેળવી શકતા નથી। મિત્રો, આવા ખેડૂતોને ભારત સરકાર આર્થિક સહાય પૂરી પાડે છે। એટલે કે ભારત સરકાર ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે। પરંતુ એટલું જ નહીં, ભારત સરકાર ખેડૂતોને પેન્શન આપવાની વ્યવસ્થા પણ કરે છે। સરકાર મિત્રો આ માટે કિસાન માનધન યોજના ચલાવે છે, જે અંતર્ગત ખેડૂતોને દર મહિને પેન્શન આપવામાં આવે છે। આ યોજના માટે અરજી કરવાની પદ્ધતિ સરળ છે। તો ભારત સરકારે વર્ષ 2019માં પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરી હતી। સરકારી યોજનાનો ઉદ્દેશ મિત્રો દેશના ગરીબ ખેડૂતોને તેમની મિત્રો વૃદ્ધાવસ્થામાં આર્થિક સહાય પૂરી પાડવાનો છે। આમાં મિત્રો દેશના લાખો ખેડૂતોને તેમનો લાભ મળી રહ્યો છે। આ યોજના હેઠળ મિત્રો કોઈ પણ નાના અને સીમાંત ખેડૂતો લાભ લઈ શકે છે। જો કોઈ ખેડૂત 18 વર્ષની ઉંમરે મિત્રો આ યોજના માટે અરજી કરે છે તો તેમણે મિત્રો દર મહિને ₹55 જમા કરાવવા પડશે। આ યોજનામાં ખેડૂત જેટલી પણ રકમ જમા કરાવે છે તેટલી જ રકમ સરકાર દ્વારા પણ મિત્રો આપવામાં આવે છે। આ યોજના હેઠળ 60 વર્ષ પછી દર મહિને ખેડૂતોને ₹3,000નું પેન્શન ખાતામાં આપવામાં આવે છે। આ યોજના માટે અરજી કરવા માટે અરજદારની ઉંમર 18 થી લઈને 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ। અરજદાર મિત્રો આવકવેરા ભરનાર ન હોવો જોઈએ। આ સાથે અરજદારનું ખાતું EPFO, NPS અને મિત્રો ESIS જેવી યોજનામાં ન હોવું જોઈએ। યોજના માટે અરજી
અરજી કરવા માટે ખેડૂતોએ સત્તાવાર વેબસાઇટ PM માનધન યોજનાની મુલાકાત લેવાની રહેશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો, મહિલાઓને વાર્ષિક 10,000 રૂપિયાની સહાય તો ગુજરાતમાં કેમ નહીં? મિત્રો, મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે રાજ્ય સરકારો ઘણી યોજનાઓ લાવે છે. તો આર્થિક રીતે મિત્રો પછાત મહિલાઓનો વિકાસ કરવા અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર મિત્રો ઘણી યોજનાઓ દ્વારા મિત્રો તેમના ખાતામાં સીધા જ નાણાં જમા કરીને તેમને મિત્રો મદદ કરે છે. તો ઓડિશા સરકારે પણ મિત્રો આવી જ એક યોજના શરૂ કરી છે, જે મિત્રો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર લોન્ચ કરવામાં આવી હતી. મિત્રો, આ યોજનાનું નામ છે સુભદ્રા યોજના, જેના લાભાર્થીઓ મિત્રો માત્ર મહિલાઓ છે. એટલે કે મિત્રો આ યોજનાનો લાભ મિત્રો મહિલાઓ જ લઈ શકે છે. ઓડિશામાં મિત્રો આ યોજનાને ભગવાન જગન્નાથની બહેન દેવી સુભદ્રાના નામ પરથી આપવામાં આવ્યું છે. તો આ યોજના દ્વારા મિત્રો 1 કરોડથી વધુ મહિલાઓને દર વર્ષે મિત્રો આખા વર્ષમાં 10,000 રૂપિયાનો આર્થિક લાભ છે તે મિત્રો મહિલાઓને આપવામાં આવે છે. તો આ યોજના હેઠળ મિત્રો મહિલાઓને વર્ષમાં 2 હપ્તામાં પૈસા મળે છે, જેમાંથી મિત્રો પ્રથમ હપ્તો રક્ષાબંધન પર અને બીજો હપ્તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર આપવામાં આવે છે. તેમના દ્વારા મિત્રો 10,000 રૂપિયા 2 હપ્તામાં એટલે કે 5,000 રૂપિયા આપવામાં આવે છે. હાલમાં મિત્રો આ યોજનાને વર્ષ મિત્રો 2028 અને 29 સુધી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. તો જેવી જ રીતે મિત્રો ઓડિશાની અંદર મહિલાઓને વર્ષે 10,000 રૂપિયાની સહાય મળવા પાત્ર છે, તો આવી જ યોજના મિત્રો ગુજરાતમાં પણ મહિલાઓ માટે હોવી જોઈએ. મહિલાઓને પણ મિત્રો વર્ષે આવી યોજના થકી મિત્રો મહિલાઓને 10,000 રૂપિયાની સહાય છે તે મિત્રો મળવી જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો અને વિદ્યાર્થીઓને મળશે મિત્રો મોટી ભેટ. તો મોદી સરકારે લીધા મિત્રો 2 મોટા નિર્ણયો. સોમવારે મિત્રો PM મોદીની આગેવાની મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતો અને વિદ્યાર્થીઓ માટે 2 મોટા નિર્ણયો છે તે મિત્રો લેવામાં આવ્યા છે, જેમાં મિત્રો ખેડૂતો માટે નેશનલ મિશન ફોર મિત્રો નેચરલ ફાર્મિંગ અને વિદ્યાર્થીઓ માટે વન નેશન વન મિત્રો સબસ્ક્રિપ્શનને મંજૂરી આપવામાં આવી છે. મિત્રો માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે મીડિયા અને મિત્રો બ્રીફિંગમાં જણાવ્યું હતું કે મિત્રો કુદરતી ખેતી પર રાષ્ટ્રીય મિશન એક અગ્રણી નિર્ણય છે. 2481 કરોડ રૂપિયાના બજેટ સાથે મિત્રો આ મિશન દેશભરના 1 કરોડ ખેડૂતોને આવરી લે છે. તો જમીનની મિત્રો ગુણવત્તામાં પણ સુધારો કરવાની અને મિત્રો રાસાયણિકયુક્ત ખોરાક સાથે મિત્રો લોકોના સ્વાસ્થ્યને જાળવવાની જરૂર છે. તેથી મિત્રો કુદરતી ખેતી પરનું રાષ્ટ્રીય મિશન એક મિત્રો અગ્રણી નિર્ણય છે. સાથે જ મિત્રો અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મોદી સરકારે બીજો મોટો પણ વિદ્યાર્થીઓ માટે નિર્ણય લીધો છે, જેમના માટે મિત્રો વન નેશન વન સબસ્ક્રિપ્શન મિત્રો યોજનાને મંજૂરી આપવામાં આવી છે. સંશોધન માટે મિત્રો ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રકાશોની જરૂર પડે છે, જે મિત્રો ખૂબ જ ખર્ચાળ હોય છે. તેથી મિત્રો વિદ્યાર્થીઓની મદદ માટે આવા મોંઘા જનરલ મિત્રો લાવવામાં આવશે. તેમનું મિત્રો સબસ્ક્રિપ્શન લેવામાં આવશે અને પછી મિત્રો દેશની તમામ શૈક્ષણિક સંસ્થાઓને ઉપલબ્ધ કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 18મા હપ્તાની તારીખ જાહેર. PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે મિત્રો 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, જે મિત્રો 2,000 રૂપિયાના 3 હપ્તા તરીકે ખેડૂતોને ચૂકવવામાં આવે છે. એટલે કે દર વર્ષે ટોટલ 6,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવે છે. જે મુજબ મિત્રો 2,000 રૂપિયાનો 17મો હપ્તો 18 જૂન 2024 રોજ તમામ ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવ્યો હતો. પરંતુ મિત્રો ઘણા બધા એવા ખેડૂતો છે કે જેમના ખાતામાં 2,000 રૂપિયાના હપ્તા હજી સુધી એટલે કે મિત્રો 17મો હપ્તો છે તે મિત્રો જમા થયો નથી, જેની પાછળનું મુખ્ય કારણ KYC અને જમીન રેકોર્ડની ચકાસણી છે. ત્યારે મિત્રો હવે દેશભરના લાખો ખેડૂતો PM કિસાન યોજનાના આગામી એટલે કે 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. જો મિત્રો મીડિયા રિપોર્ટનું માનવામાં આવે તો કેન્દ્ર સરકાર આ યોજના અંતર્ગત 18મો હપ્તો જલ્દી જ તમામ ખેડૂતોના ખાતામાં આપવામાં આવી શકે છે. એટલે કે મિત્રો તમામ ખેડૂતોને જલ્દી જ સારા સમાચાર છે તે મિત્રો મળી શકે છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વ્યવસાય કરવા મળશે મિત્રો 50,000 રૂપિયા સુધીની સહાય. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ તેમની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી અને મિત્રો આ યોજના હેઠળ નાના વેપારીઓ અને મિત્રો સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલય મિત્રો ટ્વીટ પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિકને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. જો તમે પણ મિત્રો આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે. આ યોજનામાં મિત્રો ગરીબ પરિવારોને ગેરંટી વગર લોન આપવામાં આવે છે. મિત્રો પીએમ સ્વનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોનની રકમ મળે છે. ધારો કે મિત્રો જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેમને સૌથી પહેલા 10,000 રૂપિયાની લોન મળશે. ત્યારબાદ તેમને 20,000 અને પછી તેમને 50,000 રૂપિયાની ડબલ લોન આપવામાં આવે છે. જો કે એક રકમ ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા બીજી લોન આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો ખાતામાં 20,000 રૂપિયાની સહાય. મિત્રો પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા નવી યોજના ગુજરાત સરકારે જાહેર કરી છે. શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો પ્રાકૃતિક પદ્ધતિથી મિત્રો શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને મિત્રો સહાય આપશે. મિત્રો પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે ₹20,000 રૂપિયા પ્રતિ હેક્ટર ચૂકવવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક ધિરાણ લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર. જે પણ ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા અથવા તો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ મિત્રો બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ખેડૂતોને બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી પણ વ્યાજના પૈસા લાવીને મિત્રો વ્યાજના પૈસા ખેડૂતો ભરે છે. જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવામાફીને લઈને સમાચારો આપવામાં આવે છે તો પણ મિત્રો ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી. મિત્રો અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ અને મિત્રો માવઠાનો માર અને અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે. જેથી મિત્રો ખેડૂતોને મોટું નુકસાન થાય છે. તો ખેડૂતોની પણ મિત્રો માંગણી છે કે જે પણ મિત્રો ગુજરાતમાં ખેડૂતોને પાક ધિરાણ લોન છે તેમને મિત્રો ઓટો રિન્યુની સુવિધા આપવામાં આવે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઘરઘંટી ખરીદવા 15,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ મિત્રો સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ મિત્રો ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે. તો આ યોજના હેઠળ મિત્રો સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. આનાથી મિત્રો લાભાર્થીઓ પોતાના ઘરે લોટ બનાવી અને તેમને વેચીને આવક મેળવી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો અરજદાર ગુજરાત સરકારનો કાયમી રહેવાસી હોવો જોઈએ. અરજદારના પરિવારની વાર્ષિક આવક 1,20,000 રૂપિયાથી ઓછી હોવી જોઈએ. ખાસ કરીને મિત્રો આ યોજનામાં અરજી કરવા માટે અરજદાર પાસે બીપીએલ રેશન કાર્ડ હોવું જોઈએ. અરજદાર મિત્રો પાસે લોટ મિલ અથવા તો સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ. સહાય યોજના હેઠળ 15,000 રૂપિયાની સહાય. જ્યારે પણ મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દેવામાફી અંગે મિત્રો મોદી સરકારનું વચન અધૂરું. મિત્રો ખેડૂત દેવામાફીને લઈને મોટા સમાચારો સામે આવ્યા છે. મોદી સરકાર જ્યારે પણ મિત્રો 2004ના વર્ષમાં જ્યારે પણ સત્તા ઉપર આવ્યા હતા ત્યારે મિત્રો એમણે એમ કીધું હતું કે 2023 સુધીમાં તમામ ખેડૂતોને મિત્રો આવક બમણી કરી દેવામાં આવશે અને મિત્રો જે પણ દેવામાં ડૂબેલા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવશે. તો મોદી સરકારે આ વચન આપ્યું હતું.
હતું। કહેવાય છે કે મિત્રો મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે। મોદી સરકાર જે પણ મિત્રો ખેડૂતોને અને મિત્રો જે પણ ગરીબોને વચન આપે છે એ વચન મિત્રો ક્યારેય ખોટું જતું નથી, પરંતુ આ વચનનું લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી। 2024માં પણ ખેડૂતોને આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું, પરંતુ આ લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી। તો આ સમયમાં મિત્રો ખેડૂતોની આવક બમણી થાય કે નહીં એ તો મિત્રો પછીનો વિચાર છે, પરંતુ ખેડૂતો માથે દેવું વધી ગયું છે। ગુજરાતના લાખો ખેડૂત મિત્રો હાલ અત્યારે દેવાદાર બન્યા છે, જ્યારે મિત્રો આ વર્ષે પણ ગુજરાત રાજ્યમાં મોદીની સરકાર બની ગઈ છે। તો શું આ વખતે પણ મિત્રો ખેડૂતોના 100% દેવા માફ થશે કે નહીં, તેમજ મિત્રો ખેડૂતોના પાકના પોષણક્ષમ ભાવ મળશે કે નહીં તે મિત્રો હવે આપણે આ વર્ષે જોવાનું રહેશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના મત્સ્ય ઉત્તરણ કેન્દ્રોને વધુ અપગ્રેડ કરાશે। મિત્રો ગુજરાત દેશનો સૌથી લાંબો આશરે મિત્રો 1600 કિમી જેટલો દરિયો કિનારો ધરાવતું રાજ્ય છે। તો ગુજરાતના દરિયાકાંઠે 107 જેટલા નાના મોટા મત્સ્ય બંદરો અને મિત્રો મત્સ્ય ઉત્તરણ કેન્દ્રો કાર્યરત છે। તો ગુજરાતમાં દરિયાઈ મિત્રો પ્રવૃત્તિઓ ફૂલી ફાલી રહી હોવાથી મત્સ્ય બંદરો અને ઉત્તરણ કેન્દ્ર ખાતે અદ્યતન માળખાકીય સુવિધાઓ પૂરી પાડવી એ રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર છે, તેમ મિત્રો મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘુજીભાઈ પટેલે જણાવ્યું હતું। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઘરે બેઠા મળશે મિત્રો આયુષ્માન કાર્ડ। ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે સરકારે મિત્રો સારો એવો નિર્ણય લીધો છે। જો તમે મિત્રો આયુષ્માન કાર્ડ ધરાવતા ન હોય તો ઘરે બેઠા મિત્રો કાર્ડ મેળવવા માટેની તક છે। સરકારે મિત્રો NFSA રેશન કાર્ડ ધારકો માટે ઘરે બેઠા આયુષ્માન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડી છે। તમે મિત્રો ઘરે બેઠા આયુષ્માન વેબસાઇટ મિત્રો એપ અથવા તો નજીકના વિસ્તારની બહેનો અને આરોગ્ય કર્મીનો સંપર્ક કરી અને કાર્ડ મેળવી શકો છો। જ્યારે મિત્રો હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે, જેમનું નામ છે મિત્રો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેમના નાગરિકો સામાન્ય બીમારીથી લઈને મિત્રો ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકે છે। લાભાર્થી મિત્રો પરિવારોને યોજના દ્વારા આયુષ્માન કાર્ડ દ્વારા 3.5 લાખ રૂપિયા સુધીની આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે છે, જ્યારે હવે તેમાં સુધારો કરીને સહાય મર્યાદા 10 લાખ રૂપિયા કરવામાં આવી છે।